મહીસાગર જિલ્લામાં ફરી એકવાર પોલીસ વિવાદમાં આવી છે અને પોલીસનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે। પાંડરવાડા ગામે ગામના સરપંચના પતિને એલસીબીના પીએસઆઈ દ્વારા લાફો મારી અપશબ્દો બોલાયા હોવાના આક્ષેપથી ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાના વિરોધમાં ગ્રામજનોએ મુખ્ય માર્ગ બંધ કરી દીધો હતો। લોકો રસ્તા પર બેસી બાઇક અને ગાડીઓ રોકી દેતા બાબલિયા રાજસ્થાન જોડતો માર્ગ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો, જેને કારણે વાહન ચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। મહત્વનું છે કે અગાઉ પણ બાલાસિનોરમાં નાબાલિગને માર મારવાની ઘટના અને સીટ બેલ્ટ મામલે એક વ્યક્તિને માર માર્યાના ફોટો વાયરલ થતા જન આક્રોશ જોવા મળ્યો હતો। હવે ફરી એકવાર પોલીસ અને જનતા વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો વચ્ચે સમાધાન માટે પ્રયત્નો ચાલી રહ્યા હતા, પરંતુ ભોગ બનનાર સરપંચના પતિ શૈલેષ ડામોર પોતાના મુદ્દે અડગ હતા। તેમની માંગ હતી કે પીએસઆઈ મકવાણા જાહેરમાં માફી માંગે, નહીતર આંદોલન ચાલુ રાખવામાં આવશે। ઘટનાને લઈ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। પાંડરવાડા ગામની આ ઘટનાને અંગે અંતે આગેવાનોની સમજાવટથી રસ્તો ખુલ્લો કરી પોલીસ સ્ટેશન પર પહોંચી ફરિયાદ માટે રજૂઆત કરી, જેમાં સરપંચશ્રીને મારનાર પીએસઆઈએ રૂબરૂમાં આવી માફી માંગવાની વાત કરતા લોકોનો રોષ શાંત થયેલ હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે। સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય। મારી ગાડી આ રોડની દુકાને આવેલા અમે કપડા લેવા શોરૂમમાં, અને દુકાન ગાડી સાઈડમાંથી રોડની ઉપર દુકાન હતી એમ મારે નીચે આવતા વખતે થોડી વાર લાગી અને એમને ઉતરતા પહેલી તો શબ્દ બોલ્યા, ગાળ બોલ્યા અને મને લાફો મારી દીધો ખેંચીને। રોડની સાઈડમાં કેમ ગાડી? રોડની સાઈડમાં હતી એમ, ઉપર વચ્ચે નથી, સાઈડમાં હતી એમ પછી હું મારી ગાડી લઈને નીકળી ગયો। મકવાણા સાહેબ હતા, 4 સાહેબ હતા, પણ મકવાણા સાહેબ ઓળખું મને, એમને લાફો માર્યો મારે ન્યાય જોઈએ, બરાબર? જે રીતના અહીંયા જ મને સ્થળ પર મારી લાફો જો મારી મકવાણા જોઈએ મારો, બીજું કોઈ નહીં। સાઈડમાં ડાયરેક્ટ લાફો મારવાનો નથી. હા, સાઈડમાં તો કેટલી બધી આવતી નહીં, એમને મેમો બી આપી દીધું, આપણે ભરી દેતા એવું કશું હે નહીં। એને પોલીસની નોકરી છે, પણ નથી આવતી, એને નાગરિક કેવું હતું? આ સરપંચ જાતે છો કે આપણા ગામના? એ માણસો જ જોઈએ, અમારે લાફો માર્યો, એ માણસો જ જોઈએ, અને એવો જ લાફો મારવા કેવી રીતે એ દુકાન માફી માંગાવી જોઈએ, ભાઈ બહેને તાળે જીત છટાઈશું મારે। અને અત્યારે જોઈએ, કલાકમાં જોઈએ, કલાકે ના જોઈએ, 10 મિનિટની અંદર અમારે મારણ જોઈએ। અમારા ગામના સરપંચ એમને કંઈ પોલીસવાળા લાફો માર્યો, એના અનુસંધાનમાં ગ્રામજનોએ વિરોધ કર્યો છે। લાફો મારવાનું કંઈક બાઇક સાઈડમાં હતી એવું કંઈક એ કરીને અમને મેળા પરથી દુકાન પરથી ઉતરતા વાર લાગતા અમને પૂછ્યા વગર જ માર્યો। તો સાહેબ, જો સરપંચને મારતા હોય તો આમ જનતાનું શું? ગાળ બોલી, માં બેન સમાની ગાળો બોલીને લાફો મારી દીધો। કાયદાના રક્ષક જ જાતે ભક્ષક બની ગયા। પહેલા બાલાસિનોર, પછી નીટવાસ ને પછી પાંડરવાડા, આવા આ લોકોને જે રક્ષક જ મહીસાગર જિલ્લામાં છૂટી દોર આપી દીધો છે સાહેબ અમને, કે લોકોને મારવા, ગરીબોને, આદિવાસીઓને અત્યાચાર કરવો આદિવાસીઓ પર। બહુ હેરાનગતિ, રોડ પર તમે જોવો, બાવલિયા જોવો, દરેક જગ્યાએ આજે 8,500ની પબ્લિકની અંદર જો સરપંચના 25 વર્ષથી લાવતા હોય અને કર્મચારી જો બિલ્લો પહેરી અને લાફોટ મારતો હોય એ શર્માજનક છે। અને જો રક્ષણ જો કરતું હોય અને એ રીતે પોલીસને પણ જાણ કરવી પડે કે ભાઈ તું શું કરે છે, આ છે, પોલીસે કહે કરીને 2-3 લાફોટ મારી દીધા। અને હું જોડે હતો, મને કહે કે તું કોણ છે? મેં કીધું એસટી તો હું ઢેળા મંગી એમ, એટલે અમે આનો વિરોધ કર્યો। પોલીસવાળા અહીંના અધિકારી હતા, મકવાણા સાહેબ કઈ મકવાણા સાહેબ, એટલે એ બીએસસી ના હું એસટી, એટલે ચાલી જશે। એવું હશે ને સાહેબ, હું એસટી છું, મેં કીધું એક્ટિવિટી 1 લગાવી તાકે ચાલી લે, તું ચાલી લેજે ને। અને આવું તો ના ચાલે ને સાહેબ, ખાખી લોકશાહી દેશ છે સાહેબ।
બીજું કોઈ બોલે હો ભાઈ હા બોલીએ ને સરકારે એમને મૂકી દીધું ત્યાં ઉપર સરપંચ આત્મહત્યા કરવા અમને મોંડાળાથી રાઠોડ રામચરણ હીરાભાઈ ખાનપુર તાલુકાની અંદર દારૂના દેશી ઇંગ્લિશ અડ્ડા ચાલુ છે, પોલીસ અફસાલે છે અને એક બાજુ અમારે 25 વર્ષના સરપંચ ચૂંટાયેલો એને લોટ ઝાપટ કરીશું એટલે મારે નરેન્દ્ર મોદી સચિલવ અને એસપી ડીએસપીને જાણ કરવી છે કે બાકોટ જે પોલીસ થાણા છે એ હવે પોલીસવાળો એક પકડાયો હેરાફેરીની અંદર હવે દારૂના અડ્ડા ચાલુ છે એટલે રક્ષણ માટે છે પોલીસ લોકોને મારવા માટે એટલે મારી નર્મા વિનંતી હું એસપી ડીએસપી સાહેબને કાલે આંદોલન કરીને ગાંધીનગર ને મહીસાગર જિલ્લાની અંદર અમે જવાનો છે. જો 25 વર્ષના સરપંચને મારતા હોય 25 વર્ષથી ચૂંટાયેલો તો આ રીતે તો ના ચાલે. લોકશાહી છે કે તાનાશાહી? હા તાનાશાહી ચાલે કે લોકશાહી ચાલે? તાનાશાહી ચાલે, લોકશાહી થોડી ચાલે. તાનાશાહી સત્તાધારી છે પોલીસ એવું જ